નમસ્કાર મિત્રો, આજના આ તાલીમ સેશનમાં હું એસીટી સંસ્થા વતી આપ સહુ તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને બધાને ખબર છે કે પાણી આપણા જીવન માટે અગત્યનું કુદરતી સંસાધન છે. ફક્ત માનવ જ નહીં, વૃક્ષો અને પ્રાણીઓ પણ પાણી વગર રહી શકતા નથી. આપણી આસપાસ નદી, તળાવ, વોકળા, નાળાઓ, દરિયા વગેરેમાં પાણી જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે જમીન ઉપર રહેલા આ પાણીને શું કહેવાય છે? તો ચાલો આપણે જાણીએ જમીન ઉપર રહેલ પાણી વિશે. આપણી પૃથ્વીની સપાટી ઉપર નદી, તળાવ, વોકળા, નાળાઓ, વિવિધ બંધ અને દરિયા વગેરેમાં જોવા મળતા પાણીને સપાટીય જળ કહેવાય છે અને જે માધ્યમથી તે મળે છે તેને સપાટીય જળ સ્ત્રોત કહેવાય છે. સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ અને તેનું આગાહી પત્રક. સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ એટલે એ સ્ત્રોત વિશેની સંપૂર્ણ માહિતી મેળવવી. ઉદાહરણ તરીકે, સપાટીય જળ સ્ત્રોત ક્યાં આવેલો છે, તેની ભૂતકાળની સ્થિતિ શું હતી અને અત્યારે વર્તમાન સ્થિતિ શું છે, સપાટીય સ્ત્રોત કેટલું પાણી સંગ્રહ કરી શકે છે, સંગ્રહ થયેલા પાણીનો જથ્થો એ સ્ત્રોતમાં કેટલા સમય માટે રહે છે, એ સ્ત્રોત વરસાદના પાણીથી કેટલી વખત છલકાઈ જાય છે, એ સ્ત્રોતમાં વરસાદનું જૂનું અને નવું પાણી મિશ્ર થાય છે કે નહીં, સ્ત્રોતના એ પાણીની ગુણવત્તા કેવી છે વગેરે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયાને સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ કહે છે. આ સર્વેક્ષણને આધારે એ સ્ત્રોતનું આગાહી પત્રક તૈયાર કરવામાં આવે છે. સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ અને આગાહી પત્રક તૈયાર કરવાના ઉદ્દેશ્ય: ગામમાં કેટલા સપાટીય સ્ત્રોતો છે અને તે કઈ જગ્યાએ છે તથા તેમાં સંગ્રહ થતું પાણી ગામની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરે છે કે નહીં. જો જરૂરિયાત પૂર્ણ ન થતી હોય તો તેમાં શું સુધારો કરવાની જરૂર છે અથવા કેવા પ્રકારનું સમારકામ કરવાની જરૂર છે. ગામમાં જે ઉપલબ્ધ સપાટીય જળ સ્ત્રોતો છે એ સિવાય બીજા નવા સપાટીય સ્ત્રોતો બનાવવાની જરૂર છે કે નહીં. આવી બધી બાબતોનો અંદાજ મેળવવા માટે સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ અને આગાહી પત્રક તૈયાર કરવું જરૂરી છે. સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ અને આગાહી પત્રક તૈયાર કરવા માટેની જરૂરી સામગ્રી: મેઝર ટેપ, જીપીએસ ડિવાઇસ અથવા મોબાઈલમાં નોટ કેમ એપ, સપાટીય સ્ત્રોતની માહિતી એકત્ર કરવા માટેનું પત્રક, ગામ લોકો કે જે ગામના સપાટીય સ્ત્રોતો વિશેની માહિતી સ્થળ ઉપર આપી શકે. સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ: સૌ પ્રથમ તો જે સપાટીય જળ સ્ત્રોતોનું સર્વેક્ષણ કરવાનું હોય તેની આગળ જણાવ્યા પ્રમાણેની માહિતી પત્રકમાં નોંધી લેવી, જેમ કે જળ સ્ત્રોતનું સ્થાનિક નામ, જળ સ્ત્રોતના અક્ષાંશ રેખાંશ, જળ સ્ત્રોતની સમુદ્ર તળથી ઊંચાઈ, જળ સ્ત્રોતનું નિર્માણ કોણે કર્યું, જેમ કે સરકારી વિભાગનું નામ, દાતાશ્રી અથવા અન્ય, જળ સ્ત્રોતનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે, જેમ કે લોકોના પીવાના પાણી માટે, પશુઓને પીવાના પાણી માટે, ઘર વપરાશ માટે, સિંચાઈ માટે કે ફરી ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે. જળ સ્ત્રોતનો લાભ કેટલા કુવા બોરવેલને મળે છે, છેલ્લા 10 વર્ષમાં કેટલી વાર આ જળ સ્ત્રોત સંપૂર્ણ ભરાયો છે અને કઈ સાલમાં આ જળ સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જળ સ્ત્રોત ભરાઈ ગયા બાદ એમાં કેટલા દિવસ સુધી પાણી ભરેલું રહે છે, જે કુવા બોરવેલને એનો લાભ મળે તો એમાં પાણી કેટલા સમય સુધી રહે છે, આ જળ સ્ત્રોતથી કેટલા લોકો અથવા પશુધનને પાણી મળે છે, જળ સ્ત્રોતથી કુવા બોરવેલના માધ્યમથી કેટલા ખેડૂતોને તેનો લાભ મળે છે અને કેટલા એકરમાં ખેતી થાય છે. આવી જાણકારી મેળવીને આપણે સરળતાથી ગામના સપાટીય જળનું સર્વેક્ષણ કરી આગાહી પત્રક તૈયાર કરી શકીએ છીએ. સપાટીય જળ સ્ત્રોત માપવાની રીત: સૌથી પહેલા આપણે જળ સ્ત્રોતો જેવા કે નદી, નાળાઓ, બંધોના એક કિનારાથી લઈ બીજા કિનારા સુધી ખુલ્લા જળ સ્ત્રોતોની દિવાલની લંબાઈ માપીશું. પણ આપણે એ યાદ રાખવું કે આ લંબાઈ જળ સ્ત્રોતોની અંદરથી માપવાની છે. એ પછી મુખ્ય દિવાલથી પાણીના સ્ત્રોતોમાં સંગ્રહિત થયેલા પાણીની લંબાઈ અને ઊંડાઈ માપીશું. એ સાથે સાથે દિવાલની નજીકની પહોળાઈ અને લંબાઈ કેટલી છે એને પણ માપવાની છે.
જો આ જળસ્રોત એ તળાવ કે મધ્યમ સિંચાઈનો બંધ હોય તો આપણે એ માહિતી લેશું કે એમાં કેટલા હેક્ટર પાણી જમા છે. બહુમતી મુજબ દરેક જળસ્રોતોની સરેરાશ કરીશું. આ બધા માપોને મીટરમાં લેશું. ચાલો હવે આપણે એ જાણીએ કે જળસ્રોતોની સરેરાશ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી રીતે માપીશું. સપાટીય જળસ્રોતનો આકાર ગોળ, ચોરસ કે લંબચોરસ ન હોવાથી તેની લંબાઈ માપવા માટે અલગ અલગ જગ્યાએથી તેની લંબાઈ માપવી. એ બધી લંબાઈનો સરવાળો કરી જે કુલ લંબાઈ આવે તેને જેટલા સ્થાનેથી લંબાઈ લીધેલી હોય તેની સંખ્યા વડે ભાગાકાર કરવો. આમ કરવાથી સપાટીય સ્ત્રોતોની સરેરાશ લંબાઈ મળશે. પહોળાઈ માપવા માટે પણ અલગ અલગ જગ્યાએથી તેની પહોળાઈ માપવી. એ બધી પહોળાઈનો સરવાળો કરી જે કુલ પહોળાઈ આવે તેને જેટલા સ્થાનેથી પહોળાઈ લીધેલી હોય તેની સંખ્યા વડે ભાગાકાર કરવો. આમ કરવાથી સપાટીય સ્ત્રોતની સરેરાશ પહોળાઈ મળશે. આવી જ રીતે અલગ અલગ જગ્યાએથી સપાટીય જળસ્રોતની ઊંચાઈ માપવી. એ બધી ઊંચાઈનો સરવાળો કરી જે કુલ ઊંચાઈ આવે તેને જેટલા સ્થાનેથી ઊંચાઈ લીધેલી હોય તેની સંખ્યા વડે ભાગાકાર કરવો. આમ કરવાથી સપાટીય સ્ત્રોતની સરેરાશ ઊંચાઈ મળશે. સપાટીય જળસ્રોતની વર્તમાન સ્થિતિ જાણવા માટે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપ હોવું જરૂરી છે. આ માપને આધારે એ સપાટીય સ્ત્રોતમાં કેટલું પાણી ભરાશે તથા જો સમારકામની જરૂરિયાત હોય તો તેના સમારકામ માટેનો અંદાજ કાઢી શકાય છે. આ રીતે ગામમાં આવેલા સપાટીય જળસ્રોતોમાં કેટલું વરસાદી પાણી ભરાશે તેની માહિતી મળે છે અને એ પાણી ગામની પાણીની જરૂરિયાતને સંતોષે છે કે નહીં તેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અથવા તો જળ સંરક્ષણ માટેના બીજા કયા કાર્યો કરવાની આવશ્યકતા છે તેનો અંદાજ મેળવી શકાય છે. હવે આપણે એ જાણીએ કે સપાટીય જળસ્રોતમાં કેટલું પાણી ઉપલબ્ધ છે તે કેવી રીતે જાણી શકાય. સપાટીય જળસ્રોતની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે ઊંડાઈના જે માપ મળે એ ત્રણેયનો ગુણાકાર કરવાથી ઘન મીટરમાં એક આંકડો મળશે. ઉદાહરણ તરીકે કોઈ એક સપાટીય જળસ્રોતની લંબાઈ 100 મીટર, પહોળાઈ 100 મીટર અને ઊંડાઈ 2 મીટર છે તો 100 ગુણ્યા 100 ગુણ્યા 2 બરાબર 20,000 ઘન મીટર થશે. એક ઘન મીટરમાં 1000 લીટર પાણી સમાઈ શકે છે. આથી 20,000 ગુણ્યા 1000 બરાબર 2 કરોડ લીટર મળી શકે. ગામની પાણીની જરૂરિયાત કેટલી છે તેની ગણતરી કરવાથી જે આંકડો આવે તેને ગામના સપાટીય જળસ્રોતો દ્વારા મળતા પાણી સાથે સરખાવવાથી ગામના સપાટીય જળસ્રોતો ગામની પાણીની જરૂરિયાત સંતોષી શકે છે કે નહીં તેનો અંદાજ મળે છે. આ પ્રકારની જાણકારી ગામના જળ સુરક્ષા આયોજન બનાવવામાં ઉપયોગી થાય છે. તો દર્શક મિત્રો, આ હતી સપાટીય સ્ત્રોતોનું સર્વેક્ષણ અને આગાહી પત્રક તૈયાર કરવા અંગેની પદ્ધતિ. આ વિડિયો તાલીમ સાહિત્ય અહીં પૂર્ણ થાય છે. આ તાલીમ આપ સૌ લોકોને ઉપયોગી થશે એવી આશા સહ આપ સૌ લોકોનો આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ અથવા અમને ઈમેલ પણ કરી શકો છો. અમારી સંસ્થાનું ઈમેલ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.act-india.org. આ વિડિયો તાલીમ સાહિત્ય સંબંધિત આપના સવાલો અને સુઝાવો માટે સંપર્ક એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ A52 ચંગલેશ્વર સોસાયટી, રંજનવાડીની સામે, પ્રમુખ સ્વામીનગર, મુન્દ્રા રોડ, રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ, ગુજરાત. પિનકોડ 370001. ફોન નંબર 02832231831. આ વિડિયો સાહિત્ય બનાવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવવામાં આવી છે.